નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભર અને રાજ્યભરના જે કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો છે તેઓ ગત 16 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દીધા બાદ હવે સરકાર દ્વારા 8મા પગાર પંચની જે ટીમ એટલે કે કમિટીની જે રચના કરવાની છે, એક ચેરમેન અને 3 સભ્યો સહિતની, તેની રચના ક્યારે કરશે, ક્યારે TOR ફાઇનલ થશે, તમામ બાબતોને લઈ અને કાગડોળે સરકાર સામે રાહ જોઈને બેઠા છે. ત્યારે કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને વધુ એક ખુશખબર સામે આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ્સના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિવાળી પહેલાં જ 8મા પગાર પંચની જે છે તે ભેટ મળી જશે અને 8મા પગાર પંચ માટેની જે કમિટી છે તેની રચના થઈ જવાની તૈયારીઓ સરકારે આદરી છે અને TOR પણ ફાઇનલ થઈ જશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈને શું મહત્વના અપડેટ્સ બહાર પડાયા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, 8મા પગાર પંચ વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખુશખબર છે, કારણ કે દિવાળી પહેલાં જ 8મા પગાર પંચની ભેટ મળી જશે. ટીમ રચના માટે પણ સમયરેખા જે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. દેશભરના કરોડો કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી 8મા પગાર પંચની ચર્ચા કરી રહ્યા છે અને દરેકના મનમાં એક પ્રશ્ન છે કે 8મા પગાર પંચની રચના ક્યારે થશે અને ત્યારબાદ કર્મચારીઓના પગારમાં ક્યારે વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચની રચનાનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેનલની રચના ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં થવાની છે. આનો સીધો અર્થ એ છે કે 8મા પગાર પંચ સંબંધિત પહેલું પગલું હશે, જેમાં પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ થશે. આપ સૌને જણાવી દઈએ કે 8મા પગાર પંચ માટે સરકાર દ્વારા એક ચેરમેન અને 3 સભ્યો સહિતની જે છે તે કમિટી બનાવવાની છે અને આ કમિટીની જે રચના છે તે સરકાર દ્વારા ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં થવાની છે. 8મા પગાર પંચના તાજા સમાચારની વાત કરીએ. તમને જણાવી દઈએ કે પેનલની રચના પછી ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાનું મર્જર અને નવા પગાર મેટ્રિક સાથે પેન્શનની સંપૂર્ણ ગણતરી આગળ વધારવામાં આવશે. આ વખતે તહેવારો વચ્ચે કર્મચારીઓ માટે ઘણી આશાઓ ઊભી થઈ રહી છે. ધ્યાનમાં રાખો કે પેનલની રચના થતાં જ કર્મચારીઓનો પગાર વધશે નહીં, પરંતુ સમયરેખા અહીંથી શરૂ થાય છે. 8મા પગાર પંચ અંગે મંત્રાલયો સાથેની બેઠકો, વિવિધ યુનિયનો સાથેની વાતચીત અને પછી 2026માં તેના અમલીકરણનો માર્ગ ખોલનાર રિપોર્ટનું ચિત્ર હવે સ્પષ્ટપણે દેખાય છે. દિવાળી પહેલાં ભેટ આપવાની તૈયારીઓ. અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી સરકાર દિવાળી પહેલાં દેશના કરોડો કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સમાચાર અનુસાર 8મા પગાર પંચ માટેની જે પેનલ છે, કમિટી જે કહી શકાય, તેને ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બર 2025ની શરૂઆતમાં રચાય તેવી શક્યતા છે. આ ફક્ત પેનલની રચના નહીં હોય, પરંતુ 8મા પગાર પંચની પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત માનવામાં આવશે, કારણ કે 8મું પગાર પંચ દેશના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સામાં હજારો અને લાખો રૂપિયાનો વધારો લાવવા જઈ રહ્યું છે. 8મા પગાર પંચની ટીમ ક્યારે બનશે? તો સૂત્રોનું માનીએ તો કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. સમાચાર અનુસાર પેનલની રચના ઓક્ટોબરના અંતમાં કરવામાં આવશે અથવા નવેમ્બરની શરૂઆતમાં પણ તેની રચના થઈ શકે છે. 8મા પગાર પંચ માટે રચાયેલી આ ટીમ નવા પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થાનું સંપૂર્ણ નવું માળખું શું હશે તે નક્કી કરશે. તેઓ 1 થી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન જે છે તે પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ પેનલ એટલે કે કમિટીમાં એક ચેરમેન અને 3 સભ્યો સહિત 4 લોકોનું જે છે તે ટીમ બનાવવામાં આવશે. 8મા પગાર પંચની ટીમની જે રચના છે તે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં કરવામાં આવશે. ટીમમાં જે કમિશનના જે સભ્યો છે તે કોણ હશે? તો તમને જણાવી દઈએ કે કમિશનની રચના પહેલાં એક પેનલ બનાવવામાં આવશે અને પેનલની કમાન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવશે. આ સાથે જ અર્થશાસ્ત્રીઓ એટલે કે ઇકોનોમિસ્ટ, નાણાકીય નિષ્ણાતો અને સરકારી સેવા નિયમોનું જ્ઞાન ધરાવતા લોકોને પેનલમાં સમાવેશ કરવામાં આવશે. આ ટીમ સરકારને પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવો જોઈએ તેનું સંપૂર્ણ માળખું જણાવશે. આ મહિને પેનલની રચના થવાની અપેક્ષા. સૂત્રો માનીએ તો બિહારની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહી છે અને તે પહેલાં કેન્દ્ર સરકાર 8મા પગાર પંચ અંગે મોટી જાહેરાત કરવા માંગે છે. આ જ પેટર્ન ફરીથી પુનરાવર્તન થવાની અપેક્ષા છે. એવી અપેક્ષા છે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બિહારની ચૂંટણી પહેલાં પગાર પંચની રચના થઈ શકે છે અને સરકાર ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણી સુધી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરીને તેના લાભો કર્મચારીઓને આપવા જઈ રહી છે. ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે? જો ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. કર્મચારી યુનિયનો 3.68 ગણો માંગ કરી રહ્યા હતા, જ્યારે નિષ્ણાતો માને છે કે આ વખતે 2.80થી લઈ અને 3.1 વચ્ચે જે છે ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એ આધાર રાખે છે જે કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો લાવવા જઈ રહ્યો છે. ઉપરાંત પગાર મેટ્રિક્સમાં અનેક સ્તરોને મર્જ કરવાની તૈયારીઓ કરી શકાય છે. આ પછી તે બધી અનિયમિતતાઓને સુધારી શકાય છે, જેની કર્મચારી યુનિયનો દ્વારા લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી છે. સમયરેખા શું છે? તો
તો સમયરેખાની વાત કરીએ તો પેનલની રચના ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બર 2025માં થઈ શકે છે. પેનલ 15થી લઈને 18 વર્ષમાં એટલે 18 મહિના એટલે કે લગભગ 1.5 વર્ષ જેટલા સમયગાળા બાદ 2026ના અંતમાં જે છે તે અથવા 2027ની શરૂઆતમાં તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. અમલીકરણ વિશેની વાત કરીએ તો તેવું માનવામાં આવે છે કે કમિશન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને કર્મચારીઓને તેના બાકી રકમની જે છે એરિયસ પણ ચૂકવવામાં આવશે. હવે કર્મચારીઓની નજર ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં ટકેલી છે. આમ જે કમિટીની જે આઠમા પગાર પંચની જે સમિતિ રચવાની છે, જે પેનલ રચવાની છે, તેને લઈ અને સૌથી મોટા અપડેટ્સ હાલમાં પ્રાપ્ત થયા છે કે ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બર 2025ની શરૂઆતમાં જે છે તે આઠમા પગાર પંચની કમિટીની રચના સરકાર બિહારની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં કરી દેશે. જય હિન્દ, અસ્તુ.